સુરતમાં માંડવી સુગર મિલ વેચાના પોસ્ટર લાગતા જ હડકંપ મચ્યો. સમગ્ર માંડવી તાલુકા અને નગરમાં લાગ્યા પોસ્ટર. બાકી નાણાં બાબતે સુગર મિલની હરાજી થયાની ચર્ચા. માંડવી સુગર મિલના ખાનગીકરણ મુદ્દે અવાજ ઉઠાવવા પોસ્ટરથી અપીલ. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ખોવાયા હોવાના પોસ્ટરમાં ઉલ્લેખ. સામાજિક આગેવાનો ખોવાયા હોવાનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ. વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. ઇન્દ્રમલ, સુરતમાં માંડવી સુગર મિલ વેચાયાના પોસ્ટર લાગતા ઝડકંપ મચ્યો છે. શું છે સમગ્ર વિવાદ? કોના નામના પોસ્ટર લાગ્યા છે? બિલકુલ, પોસ્ટરની અંદર કોઈના નામનો ઉલ્લેખ નથી, પરંતુ જે માંડવી સુગરના એક સભાસદ છે અખિલ ચૌધરી, તેમણે આ પોસ્ટર ચોંટાડાવ્યા છે અને તેની નીચે તેણે પોતાનું નામ પણ લખ્યું છે. તેની અંદર સામાજિક આગેવાનો અને નેતાઓ ખોવાયા હોય, જેમને મળે તો તેમની માહિતી આપવા અને તેમને ઇનામ આપવામાં આવશે એવું પણ પોસ્ટરની અંદર ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માંડવી સુગરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષથી છે તે માંડવી સુગર છે તે બંધ થઈ ચૂકી છે. અંદર જે સુગર મિલની અંદર જે અયોગ્ય વહીવટના કારણે છે તે સુગર મિલ છે તે કહી શકાય કે લોસમાં ગઈ હતી અને તેને બંધ કરવાની ફરજ પડી હતી. કરોડો રૂપિયા છે તે જે ખેડૂત સભાસદોએ માંડવી સુગર જ્યારે ચાલુ હતી અને તેની શેરડી જે જી ઇન્દ્રમલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો સામાજિક આગેવાન અખિલ ચૌધરી પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જી અખિલભાઈ, પોસ્ટર લગાવવાની શા માટે જરૂર પડી? જી, માંડવી સુગરનો જે મામલો છે, આ 250 કરોડની જે પ્રોપર્ટી છે એ માત્ર 36 કરોડમાં યુનિયન બેંકની હરાજીમાં જુન્નર સુગરના વેચવાના મામલે અમે એનો વિરોધ કર્યો છે. આદિવાસી વિસ્તારની આ સુગર છે અને આદિવાસી વિસ્તારમાં 54,000 જેટલા આના સભાસદો છે અને એમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો અને મજૂરોના પણ પૈસા બાકી છે, જે આજ દિન સુધી આપવામાં નથી આવ્યા અને તદ્દન ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી એવું જણાઈ રહ્યું છે, જેને લઈને સામાજિક અને રાજકીય આગેવાનો કોઈ બોલી નથી રહ્યા, જે લઈને અમને પોસ્ટર લગાવવાની જરૂર પડી અને આ મુદ્દે ખેડૂતોનો અને મજૂરોનો અવાજ વધુ મજબૂત બને, તેથી આ પોસ્ટર અમારા દ્વારા લગાડવામાં આવ્યા છે. જી અખિલભાઈ, તો જે રીતે આપે જણાવ્યું કે ગેરકાયદેસર રીતે આ કામગીરી ચાલી રહી છે, તો આપે આ અગાઉ અન્ય કોઈને જાણ કરી હતી ખરી? હા, જ્યારે શરૂઆતમાં આ થઈ રહ્યું હતું ત્યારે અમે વિરોધ કરવા ગયા હતા આ સુગર પર અને જે સ્ક્રેપમાં આપી દેવાની વાત હતી ત્યારે પણ વિરોધ કર્યો હતો પત્રકારો સાથે જઈને, અને બાદમાં આ પ્રવૃત્તિ જે થઈ એનો અમે સતત વિરોધ કરી રહ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં જે રીતે વ્યારા સુગરને બંધ કરવામાં આવી છે, જે રીતે માંડવી સુગરને આવી રીતે આપી દેવામાં આવી છે, જે આદિવાસી ખેડૂતોનું બહુ મોટું નુકસાન છે, આદિવાસી વિસ્તારના મજૂરોનું પણ બહુ મોટું નુકસાન છે અને ખેડૂતોનું બહુ મોટું નુકસાન છે, જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. જી અખિલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.